શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લોકસંપર્ક કરી લોકોને પાર્ટી સાથે જોડવા કાર્યક્રમ યોજ્યો। તો બીજી તરફ આપના અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા। 6 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા। આમ આદમી પાર્ટી આજે લોકોથી અજાણ નથી, તેવામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભુજની બજારોમાં ફરી લોકસંપર્ક કરી લોકોને નવી ક્રાંતિ સાથે જોડવા હાકલ કરેલ હતી। મારું નામ ડૉક્ટર નેહલ છે। આજનો તમારો શું પ્રોગ્રામ? હું બેઝિકલી આમ આદમી પાર્ટીનો એક સામાન્ય કાર્યકર્તા છું અને આપ બધા જાણો છો એ પ્રમાણે આમ આદમી પાર્ટી એ કોઈ સામાન્ય પાર્ટી નથી, આ એક રાજનીતિક ક્રાંતિ છે અને આ એક જ એવી પાર્ટી છે કે જે માત્ર ને માત્ર એક નંબરથી ચાલે છે, જે આપણે બધા જાણીએ છીએ। તમે જોયું હશે કે સરકાર તો 4 સ્ટેટમાં બદલાઈ, પણ બાબુમાં દોઢ ભાગ માત્ર દિલ્હીમાં થઈ। બધા પોતાની ફાઇલો બચાવે છે, પોતાને બચાવે છે। કેમ? તો કે બધાને ખબર પડે કે આલિયો આવે કે માલિયો આવે, આપણો ધંધો તો એમ જ ચાલવાનો છે। અહીંયા આલિયો કે માલિયો નથી આવ્યો, દિલ્હીમાં આલિયો કે માલિયો નથી આવ્યો, દિલ્હીમાં આમ આદમી આવ્યો છે। અને જો આમ આદમી આવશે અને ભ્રષ્ટાચાર ઉપર કામ કરશે તો બધા ભ્રષ્ટાચારીઓ હેરાન થઈ જશે। આ એક રાજનીતિક ક્રાંતિ છે અને આ ક્રાંતિ આખા દેશમાં લઈ જવા માટે આ પાર્ટી આવેલી છે। આ ક્રાંતિ કચ્છના આંગણે પણ આવી ગઈ છે અને એ કારણે અમે લોકો આજે ભુજની બજારમાં શેરીએ શેરીએ ગલીએ ગલીએ જઈ અને લોકોને આ વિશે જાગૃત કરી રહ્યા છીએ અને લોકોને આમ આદમી પાર્ટી વિશે વાત કરી રહ્યા છીએ અને લોકોને આમ આદમી સાથે જોડી રહ્યા છીએ કે આ પાર્ટી છે એ રાજકારણને સંપૂર્ણપણે ફરાવી દેવા માગે છે। મતલબ કે કોઈ એક વ્યક્તિ કોઈ એક પરિવારમાંથી પાર્ટીમાં આવ્યું છે તો એનું દીકરો કે એના કોઈ પણ સગા આ પાર્ટીમાં કોઈ પણ હોદ્દો લઈ શકશે નહીં, એટલે કે વંશવાદનો ખાત્મો કરશે। પાર્ટીનું જે ડોનેશન છે તે ઓનલાઈન થતું હોય છે, એમને પણ થતું હોય છે, પણ એ બધું જ ડોનેશન લોકોને બતાવવામાં આવે છે કેટલા રૂપિયા આવ્યા છે, ક્યાંથી રૂપિયા આવ્યા છે। બીજી કોઈ પણ એવી પાર્ટીની એ તાકાત નથી કે પોતાની ડોનેશન ક્યાંથી મળ્યું તે બતાવી શકે। આ એક મોટો ફેરફાર છે। ત્રીજો મોટો ફેરફાર એ છે કે અત્યાર સુધીની રાજનીતિમાં આપણે જોયું હશે કે દરેક જગ્યાએ, દરેક રાજ્યમાં, દરેક પક્ષમાં ટિકિટો વેચાવાનું વલણ છે કે પ્રજા પોતે જે ઉમેદવારને મૂકે એ ઉમેદવારને એ ટિકિટ આપે અને એમાં ક્યાંય પણ આ પ્રકારની લેવડ દેવડની વસ્તુ ના આવે અને એ કારણે ત્યાંથી જ ભ્રષ્ટાચારના જે બીજ છે એને કાઢવામાં આવે। ભુજના લોકોમાં પાર્ટી વિશે ખૂબ સારો પ્રતિસાદ છે। મારા જેવા એક સામાન્ય કાર્યકર સાથે પણ લોકો યોગ્ય રીતે વાત કરી અને જોડાવા વિશે અને પાર્ટીને ટેકો કરવા વિશે વાત કરી રહ્યા છે। તો બીજી તરફ આજે અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધેલ હતા, તેવામાં દિલ્હીના સરકારી બાબુઓમાં દોડધામ મચી ગયેલ હતી। ભ્રષ્ટ બાબુઓ પોતાની બદલીઓ કરાવી ભાગવાની તૈયારીઓ કરી રહ્યા છે। હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ। આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો। સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો ધૂમ 3 12:40 કલાકે, 3:40 કલાકે, 6:40 કલાકે તેમજ 9:40 કલાકે। સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો ધૂમ 3 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે। સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો ધૂમ 3 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે। સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી મૂવીનો આનંદ માણી શકશો। એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો 9909929100 02832307700। હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ। કચ્છમાં હજારો પ્રવાસીઓ ઉમટી પડ્યા। ઠેર ઠેરથી શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રવાસે આવ્યા। કચ્છના લોકો અને સ્વભાવથી પ્રવાસીઓ ખુશ છે, પણ રણમાં સંસ્કૃતિથી અપરિચિત રહેવાનું દુઃખ પણ છે। કચ્છમાં હજારો પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ભુજના ઐતિહાસિક સ્થળો જોવા માટે ઠેર ઠેર પ્રવાસીઓ નજરે પડશે। પૂનાના 3 કપલે મા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે કચ્છમાં અનેક જોવાલાયક સ્થળો છે અને તેને જોઈને આનંદ થાય છે। આયના મહેલથી તેઓ પ્રશ્નાવિત થયા અને તેમણે વધુ જાણવણીની જરૂરત ઉપર ભાર મૂક્યો હતો। તેઓને અફસોસ એ રહ્યો કે રણમાં ચાલતા સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા તેમને ન મળ્યો। રણમાં આવતા વ્યક્તિઓને સાંસ્કૃતિક પ્રોગ્રામ જોવા મળતા નથી। ટેન્ટમાં રહેતા લોકો માટે આવી વ્યવસ્થા છે, તેથી બહારથી આવતા લોકોને ગ્રામ્ય સંગીતથી વંચિત રહેવું પડે છે।
કલેક્ટરે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી રણમાં આવનારા દરેક વ્યક્તિને સાંસ્કૃતિક પ્રોગ્રામ જોવા મળે. क्या नाम है आपका? मेरा नाम है नरेन वंशा रमानी. और कहाँ से आए? हम पुणे से आए हैं. अच्छा, तो आपको कच्छ में आने की प्रेरणा कहाँ से मिली? कच्छ में जाएं और कुछ देखें. सबसे पहले तो हम रेडियो में सुनते थे अमिताभ बच्चन बोलते हैं रण, हाँ, तो वो उससे हमको इंस्पिरेशन मिला अमिताभ की एड से, और वो सुन सुन के हम अपने दोस्त हैं, हम 3 दोस्त हैं, 4 मिलके हमने फैमिली प्रोग्राम बनाया. हम सब मिलके साथ में कहाँ यहाँ पे घूमे? हम लोग रण गए, जैनाबाद गए, और मांडवी गए, लिटिल रन गए, बड़ा रन गए. में अभी महोत्सव चल रहा है. हाँ, महोत्सव चल रहा है. कैसा हुआ लगा आपको? बहुत अच्छा था, और व्यवस्था बहुत अच्छी थी, क्योंकि मैं वहाँ बीमार पड़ गया था और वहाँ पे एक हॉस्पिटल भी था जहाँ हम गए. वहाँ पे डॉक्टर थे और उन्होंने हमको मेडिसिन भी दिया, और बहुत अच्छा लगा, और सब व्यवस्था बहुत अच्छी थी वहाँ पे. कच्छ में बहुत हमारी अच्छी धरोहर है. ये जो हम अभी आयना महल और ये प्राग महल देख के आए हैं, अंदर इतना खजाना है हम इमेजिन नहीं कर सकते, और इसको आप और प्रिजर्व करके रखिए. और अभी हम यहाँ देवपुर में रुके 4 दिन. इसको आप थोड़ा म्यूजियम को और लाइक क्या बोलते हैं, अच्छे से जो भी सामान रखा है उसको और अच्छे से डिस्प्ले कर सकते हैं, संभाल के रख सकते हैं, क्योंकि कोई कोई चीजें जैसे खराब हो जाएंगी, जैसे अभी टूट गया, ये सब अंदर अगर अच्छे से रखा तो लोगों को समझेगा कि क्या है. नहीं तो ऐसे ही देखते जाएंगे तो समझ में नहीं आएगा. अगर उस पर लिखा जाए कि ये क्या है, कब का है, इसकी क्या वैल्यू थी, क्योंकि वहाँ पे महल में जिसने बनाया है उसके बारे में लिखा था, तो हमको पता चला कि कैसे वो 17 साल अकेला यूरोप में रहा, सीखा, फिर इधर आके उसने बनाया महल. जो आज हम लोग सब मशीन से बनी हुई चीजें हैं, वो हाथ से जो कला थी उसकी पूरी धरोहर है हमारे यहाँ. रोड्स इतनी बढ़िया है, और रहने की कोई तकलीफ नहीं, खाने पीने के लिए तो एकदम धमाल है. और सबसे बेस्ट यहाँ के लोग भी बहुत अच्छे हैं. सबसे मीठा और वो हमको व्यवहार लगा. संजय जैन, ट्विंकल जैन, उपासना मंशा रमानी, नरेन वंशा रमानी, और तुषार मंशा रमानी, और ये हमारे अब्दुल भाई, इन्होंने हमें पूरा कच्छ दिखाया, पूरा इन्होंने हमको हेल्प किया है हर चीज का. संजय जैन. आपको वो आप बोल रहे हैं कुछ रण में आपको कुछ खराब अनुभव हुआ, वो क्या था? नहीं, रण उत्सव में हम बड़ी आशा से गए थे कि हम रण उत्सव में यहाँ के लोकल कल्चर, फोक म्यूजिक देखेंगे, बट अंदर जो टेंट एरिया था वहाँ पे सिक्योरिटी ने हमको अंदर जाने नहीं दिया. ये बोला कि जो अंदर रह रहे हैं उनको ही अंदर जाने मिलेगा, तो एंजॉय करने नहीं मिला. नहीं, इस वजह से हम बहुत अच्छी आवाजें आ रही थी, बहुत अच्छी म्यूजिक आ रहा था, बट हम अंदर जा नहीं सके, और उसके लिए हम ऑल द वे आए थे. उसको हमें बड़ी निराशा हुई उस बात की, और ये सचमुच आपको उस पर कुछ काम करना चाहिए. अभी लोग सब लोग तो वहाँ नहीं रह सकते, बट इसका मतलब ये नहीं कि वहाँ के बाकी जो लोग जो आ रहे हैं वहाँ पे इतने दूर से जो ट्रैवल करके आ रहे हैं उनको वो मौका ना मिले देखने का. तो आई थिंक इस पे आपको जरूर काम करना चाहिए. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસથાળ માત્ર ₹90 માં. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રિતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. ભુજના હમીરસરના ઓગણના બાજુમાં આવેલ સંસ્થાના વંડામાંથી ગટરનું ગંદુ પાણી છોડાય છે, તેથી આજુબાજુ પાણીનું પ્રદૂષણ વધ્યું છે. મચ્છરો પેદા થઈ રહ્યા છે. મા ન્યૂઝ ચેનલ અને કચ્છ ટીવી સમાચાર અત્યારે પાટવાડી નાકે આવેલું છે, અને આ હમીરસરનો ઓગન છે. જ્યારે હમીરસરનો ઓગન છે ત્યારે પાણી બધું નીકળે છે, પણ તમે જે પાણી જોઈ રહ્યા છો હમીરસરનું પાણી નથી, આ ગટરનું પાણી છે. ને બાજુમાં અન્ય કોઈક સંસ્થા આવેલી છે, ધાર્મિક સંસ્થા આવેલી છે. સામેથી ત્યાંથી છૂટ ગટરનું પાણી નીકળે છે અને ઓગન અંદર આવે છે. તો ભુજ નગરપાલિકા દ્વારા આવી રીતે જે સંસ્થાઓ કે અન્ય કોઈ પણ ટ્રસ્ટ હોય પોતાની ગટરનું પાણી જો હમીરસરમાં મૂકી દેતા હોય અને નગરપાલિકાને નોટિસ પણ ના આપતી હોય તો આ બહુ શરમજનક વાત કહેવાય. કારણ કે આનાથી જોઈ શકો છો
અસંખ્ય મચ્છરો છે આમાં, છતાં પણ ગટરનું પાણી ખુલ્લે આમ ઓગણની અંદર નાખી દેવામાં આવે છે. ત્યાંથી ગટરનું પાણી ચાલુ છે અને છતાં પણ ભુજ નગરપાલિકા આવી ધાર્મિક સંસ્થાઓને નોટિસ નથી આપતી કે તમે તળાવોમાં શા માટે તમારું ગંદકીનું પાણી મૂકો છો. ખાસ કરીને કહેવામાં આવે છે કે આટલી બધી સંસ્થાઓ છે અને હમીસર માટે બધી મોટી મોટી વાતો કરતા હોય છે કે હમીસર છે એ એક ભુજનું હાર્ટ છે. ને આપણા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ કાર્નિવલ અહીંયા કરે છે. ખૂબ ભુજની ખૂબ સંપૂર્ણ તમામ પ્રજા અહીંયા પ્રોગ્રામમાં આવે છે. ને આટલું સરસ હમીસર તળાવ ઐતિહાસિક, એની અંદર જો ગટરનું પાણી આવી રીતે ઓગનમાં મૂકી દીધા હોય ને સંસ્થાઓ ખાલી મોટી મોટી વાતો કરતી હોય તો બહુ શરમજનક વાત કહેવાય. પબ્લિકે પણ જાગૃત થવું પડશે, સંસ્થાઓ પણ જાગૃત થવું પડશે અને આ ગટરના પાણી જે હમીસર તળાવની ઓગનમાં અને હમીસરમાં મૂકે છે એ બંધ કરાવવા જોશે. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Tip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ભુજમાં આવેલ માનસિક આરોગ્ય કેન્દ્રમાં વીરજી વેલજી હિરાણીએ તેમના પિતૃઓના માનમાં દર્દીઓને જમાડીને પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભુજમાં આવેલ માનસિક આરોગ્ય કેન્દ્રમાં દાતાઓ આવીને માનસિક રોગીઓને મીઠાઈ વગેરેના જમણ આપે છે. આજરોજ વીરજી વેલજી હિરાણીએ તેમના પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આ કેન્દ્રમાં યોજી માનસિક રોગીઓને મીઠાઈનું જમણ આપ્યું હતું. એ રીતે તેમના વારસદારોએ વિશિષ્ટ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જોઈએ એક અહેવાલ. હા, મારું નામ ડૉક્ટર જીતેન્દ્ર વી પાટણકર. અહીંયા એઝ એ મેડિકલ ઓફિસર આરએમઓનો ચાર્જમાં છું અને આજના જે વીરજીભાઈ વેલજીભાઈ હિરાણી એમના પિતૃઓના માનની અંદર આજે અમારી હોસ્પિટલમાં જમવાનું એક અત્યારે અમારી જોડે દર્દીઓ બહેનો 18 છે અને ભાઈઓ 25 છે. એમ ટોટલ કરીને 43 દર્દીઓનું જમવાનું આ વીરજીભાઈના હસ્તે એમના પિતૃઓના યાદની અંદર આજે જમાડ્યું છે. અવારનવાર પણ બીજા દાતાઓ પણ દર રેગ્યુલર આવતા હોય છે અને એમનો ઘણો સહયોગ હોય છે. તો એ બાબતે અમે એમને ધન્યવાદ આપીએ છીએ. ને રામકથા માટે પવિત્ર ભૂમિ કચ્છના આદિપુરમાં રાષ્ટ્રીય સંત શ્રી મોરારી બાપુ પધારી રહ્યા છે, ત્યારે પૂજ્ય બાપુનું સમાજ તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. ક્ષમા મંડલે ભૂપ ભૂપાલ વૃંદેહ સદા સેવિતમ યસ્ય પાદાર વિંદમ ગુરોરંદ્રિપદમ મનસ્વે લગ્નમ તતઃ કી તતઃ કી તતઃ કી તતઃ કી. नाथ सकल संपदा तुम्हारी मैं सेव कुशमेत सुत नारी करहु सदा लरिकन्ह पर छोहु दर्शनु द्वैत रहब मुनि मोहु. डॉक्टर मिलिंद जोशी, अंकिता जोशी, डॉक्टर रश्मिन जोशी, डॉक्टर जल्पा जोशी, घनश्याम जोशी, अलका जोशी, निधि मिलिंद जोशी, नानो प्यारो बबू अमित जोशी. श्री सद्गुरु चरणों प्रणाम. सार मारा गुरुजीने जाणू रे ઉમટે આનંદનો ઓધ રે સિદ્ધ રે અનુભવ જેના ઉરમાં પ્રગટે મટી જાય માયા કેરો છોગ રે. શંકર દક્ષિણી, અનિતા દક્ષિણી, ગાંધીધામ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ સામાન્ય કચરા સાથે ફેંકવામાં આવે છે. નિયમોને નેવે મૂકી કચ્છી લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા.
જીકે જનરલ હોસ્પિટલમાં નિયમોને નેવે મૂકી બાયોમેડિકલ વેસ્ટ ભુજ નગરપાલિકાની કચરા પેટીમાં નાખવામાં આવે છે. આ સમગ્ર કચરો નિયમો મુજબ ઉચ્ચ તાપમાનમાં નષ્ટ કરવો જોઈએ અથવા તો માનવ વસવાટથી દૂર ઊંડો ખાડો કરીને યોગ્ય રીતે દાટવો જોઈએ. પરંતુ ભુજની જનરલ હોસ્પિટલનો બધો જ કચરો ભુજ નગરપાલિકાના કન્ટેનરમાં ફેંકાતા આ બધા ચેપયુક્ત કચરા બીજા કચરા સાથે ભળી અને આસપાસ ચેપ ફેલાવે છે. આ ચેપની અનેક બીમારીઓ ફેલાય છે. પરંતુ આ બીમારીઓની પડી છે કોને? અદાણી મેડિકલ કોલેજને સોંપ્યા બાદ સંપૂર્ણ જવાબદારી અદાણી મેડિકલ કોલેજની હોય છે. પરંતુ અદાણી મેડિકલ કોલેજના મયુરભાઈ રાવલે કેમેરા સમક્ષ કંઈ પણ કહેવાનું ઇનકાર કરેલ હતું. તેથી દાળમાં કંઈક કાળું હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. તો આ અંગે સિવિલ સર્જન જિજ્ઞાબેન દવેનો સંપર્ક કરતા તેઓ હંમેશાની જેમ પોતાની કેબિનમાં હાજર ન હતા અને ભુજની અદાણી મેડિકલ સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ માત્ર રામ ભરોસે ચાલતી હોય તેવું જણાઈ આવે છે. આમ અદાણી મેડિકલ કોલેજના વાંકે કચ્છના લોકોનું જીવન જોખમમાં મુકાય છે. તેમ છતાં અદાણી મેડિકલ કોલેજના સંચાલકોના પેટનું પાણી પણ હલતું નથી. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ ISO માન્ય કચ્છમાં સૌ પ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ. હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે. 31 ડિસેમ્બરનું સ્પેશિયલ પેકેજ દીવ પ્રવાસ 22 સીટની લક્ઝરી બસ દ્વારા તારીખ 30 રાત્રે 10 વાગે ઉપડશે. 2 દિવસ અને 1 રાત્રિ બંને ટાઈમ રહેવા જમવાનું સાથે વ્યક્તિ દીઠ માત્ર ₹7,000. દરેક બેંકના કાર્ડ સ્વીકારવામાં આવશે. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9726851662. જિલ્લા પંચાયત ખાતે જિલ્લા તલાટી મંડળની મીટિંગ યોજાણી, જેમાં તલાટીઓની પાંખી હાજરી. તલાટીઓના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા થઈ. ભુજમાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લા તલાટીઓની બેઠક યોજાઈ, જેમાં સમગ્ર જિલ્લાના તલાટીઓ હાજર રહેવાને બદલે માત્ર 30 થી 40 જ તલાટીઓ હાજર રહ્યા હતા. હાલમાં નોટિસો આપવા બાબતે એક મહિલા તલાટીની થયેલી ધરપકડથી સમગ્ર જિલ્લાના તલાટીઓ રોષે ભરાયા હતા અને આવી કામગીરીથી તલાટીઓએ દૂર રહેવાનું પસંદ કરેલ હતું. તો આ અંગે શું કહે છે કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ સુરેશભાઈ સાધુ? સુરેશભાઈ સાધુ મારું નામ છે. હું કચ્છ જિલ્લા તલાટી મંડળનો પ્રમુખ છું. ગુજરાત રાજ્ય તલાટી યુનિયનનો પ્રમુખ છું. આજે 28 તારીખે કચ્છ જિલ્લા તલાટી કારોબારીની મિટિંગ જિલ્લા પંચાયતના હોલની અંદર રાખવામાં આવેલ છે. એની અંદર તલાટીઓને લગતા પ્રશ્નોનું નિરાકરણ અને કંઈ પણ સમાધાન કાઢવાનું થાય તો અમે બહુમતીથી નિર્ણયો લેતા હોઈએ છીએ. ખાસ કરીને તો મહેસૂલી કામગીરીની અંદર તલાટીઓ ઉપર જે પોલીસ ફરિયાદ થાય છે, પંચનામા અને 135Dની નોટિસ બજાવવા માટે જે ખરેખર તલાટીઓ દોષિત નથી અને તલાટીઓ ઉપર પોલીસ ફરિયાદ થાય છે, તો આવી કામગીરી અમે કરવા નથી માગતા એવું આજે અમે નક્કી કરેલ છે. નહીં, એવું નથી હોતું, પણ કોઈ પણ કર્મચારી ઉપર આવું કંઈ બને ત્યારે એમની પહેલી ફરજ એ એવી હોય છે કે એ જિલ્લા તલાટી મંડળને અને તાલુકા તલાટી મંડળને જાણ કરે અને એ જાણ કર્યા પછી જો તલાટી મંડળ કોઈ પગલાં ના લેતું હોય તો એમની રજૂઆત યોગ્ય કહેવાય. પણ આ કિસ્સાની અંદર એ બેને કોઈ એવી રજૂઆત અહીંયા તલાટી યુનિયનની અંદર કરેલી નથી, જેથી કરીને એ બેનના પ્રશ્ન બાબતે અમે કોઈ અન્ય જગ્યાએ રજૂઆત નથી કરેલી. અમારી ત્રિપક્ષીય હોય છે રાજ્ય તલાટી મંડળ, જિલ્લા તલાટી મંડળ અને તાલુકા તલાટી મંડળ. હવે આવો જ્યારે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે તાલુકા તલાટી મંડળને ખ્યાલ જ હોતો હોય કે અમારા તાલુકાના તલાટી ઉપર આવું બનેલ છે, તો એ તાલુકા તલાટી મંડળના પ્રમુખે જિલ્લા તલાટી મંડળને જાણ કરવી જોઈએ. આવી જાણ નહીં થઈ શકવાના કારણે એ બેનની બાબતની અંદર અમે કોઈ કાર્યવાહી કરી શક્યા નથી. બીજી વસ્તુ પણ એવી છે કે
કોઈ પણ પોલીસ ફરિયાદ થાય છે એની અંદર ઇન્વેસ્ટિગેશન જે પોલીસ અધિકારી કરતા હોય છે એરિયા પણ પંચનામા કરતા હોય છે અને દરેક પંચો કોર્ટની અંદર જઈ અને આ પંચનામાની અંદર સહી કરી છે એની અંદર એ હોસ્ટેલ જાહેર થઈ જાય છે. તો એવા જ્યારે હોસ્ટેલ પંચનામા જાહેર થઈ જાય છે ત્યારે એ અધિકારી ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી. તો જો અમે પંચનામું કરીએ છીએ એ પંચનામાના આધારે જો અમને એરેસ્ટ કરવામાં આવતા હોય તો દરેક વ્યક્તિને આ નિયમ લાગુ પડવો જોઈએ. ખાસ કરીને એવું નથી લાગતું કે રાજકીય કિન્નાખોરીથી ભોગ બનતા હોય, પણ મારું માનવું એવું છે કે પોલીસ અધિકારીઓને મહેસૂલ એક્ટ બાબતે પૂરી જાણકારી નહીં હોવાના કારણે, ગેરસમજના કારણે આવા ગુનાઓ દાખલ થઈ જાય છે. ખરેખર કોઈ પણ જગ્યાએ પંચનામું કરવું એક ફરજનો ભાગ છે અને ફરજના ભાગરૂપે જ તલાટી પંચનામું કરતા હોય છે અને પંચો લખાવે એ પ્રમાણે તલાટી લખતા હોય છે. તો આની અંદર તલાટી દોષિત હોય જ નહીં, પણ છતાં આવા કિસ્સાની અંદર તલાટીઓને દોષિત ગણી અને એમના ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક્સ તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજનું ગૌરવ યુરિચ સ્વિટ્ઝરલેન્ડ મુકામે લેવાયેલ યુરોપિયન ડિપ્લોમા ઇન ક્રિટિકલ કેર પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ હાર્દિક અભિનંદન. આ ડિગ્રી ધરાવતા ગુજરાતમાં બીજા ડોક્ટર છે. આ સિદ્ધિ મેળવી પૈયા, કોઠારા, સોઢા પરિવારનું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ડોક્ટર નવુભા જે સોઢા, MBBS, MD, DNB, EDIC, કચ્છી લેવા પટેલ હોસ્પિટલ, ભુજ, કચ્છ. શુભેચ્છક અમરસિંહ ભાણજીભા જાડેજા, રાણુબા અમરસિંહ જાડેજા, જયમલસિંહ ભાણજીભા જાડેજા, હેતલબા જયમલસિંહ જાડેજા, વિજયસિંહ પનુભા સોઢા, પ્રવીણસિંહ પ્રતાપસિંહ જાડેજા. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ખાવડાની બાજુમાં ધ્રોબાણાની સીમમાં ગૌવંશની હત્યા થતા સનસનાટી. ધાર્મિક લાગણીઓ દુભાઈ છે તેવી ફરિયાદ ઉઠી. કચ્છ જિલ્લામાં અવારનવાર ગૌહત્યાની વિગતો બહાર આવે છે. ગૌહત્યા કરનાર લોકોને પાસામાં પણ પૂરવામાં આવે છે. તેમ છતાં ગૌહત્યાના બનાવો અટકતા નથી. ધ્રોબાણાની સીમમાં ગઈકાલે ગૌહત્યાની વાત બહાર આવતા પોલીસની ટુકડીઓ ધસી ગઈ હતી અને તપાસ ચાલુ કરી હતી. ગૌહત્યા થતા ધાર્મિક વર્ગની ખૂબ જ લાગણી દુભાય છે, પણ ગૌહત્યા અટકવાનું નામ લેતી નથી. પોલીસ અધિક્ષક સાહેબથી અમને સૂચના મળેલી કે તાત્કાલિક તમારે ખાવડાના ધ્રોબાણા ગામમાં પહોંચી જવું. એટલે ખાવડા પોલીસ સ્ટેશનના માણસો તથા હું તૈયાર હતા. એ સમય દરમિયાનમાં SOG, LCB તથા B ડિવિઝન પોસ્ટના માણસો ગાડીઓ લઈને આવેલા અને અમે બધા ધ્રોબાણા ગામે પહોંચી ગયેલા અને અમને જાણવા મળેલું કે ભાઈ અહીં ગાય કપાય છે. જેથી અમે આજુબાજુના વિસ્તારમાં બધા તપાસ કરતા એક ધ્રોબાણા ગામથી 600 મીટર દૂર એક ખાડાની અંદર એક પગનો પીસ પડેલો હતો. થોડું માંસના નાના નાના ટુકડાઓ પડેલા હતા. જે જોતા જે અન્વયે અમોએ વેટરનરી ડૉક્ટર તથા FSLને બોલાવવા માટે તજવીજ કરેલી. વેટરનરી ડૉક્ટર આવેલા અને એમને મુદ્દામાલ તરીકે એ બધી વસ્તુઓ જમા લેવડાવેલી અને અમુક મુદ્દામાલ નાશ કરાવડેલો અને ત્યારબાદ અમે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. ધ્રોબાણા ગામમાં જઈ અને અમુક ઘરોની અંદર ચેક કરેલું તો એક ઘરની અંદરથી માંસ અમને મળેલું, પણ જે માંસ બફાઈ ગયેલું હતું. જેથી જે વેટરનરી ડૉક્ટરે જોતા માંસ બફાઈ ગયું છે એટલે બહુ ખ્યાલ આવશે નહીં, જેથી જે FSLમાં મોકલવું પડશે. જેથી એ મુદ્દામાલ તરીકે જમી લીધી અને FSLમાં મોકલાવવા તજવીજ કરવામાં આવેલ છે. ઘણા સમયથી હત્યા થઈ રહી છે એવું ઉપરથી બાતમી હતી, એનો જ અમે તો આગળ રેડ કરેલી હતી. આગળની કાર્યવાહીમાં આરોપીઓ પકડવાના છે એટલે એ
તપાસ કરીશું ને એનો આરોપી મળી જશે તો પકડી લઈશું. જામકુનરિયાની પાસે આવેલ તુગા ગામના વતની ઓસમાણ સમાને તેના સંતાનો માર મારી નાસી ગયા. જામકુનરિયાની પાસે આવેલ તુગા ગામના વતની ઓસમાણ સમાને તેમના જ પુત્રોએ માર મારી અને તેને ઈજા કરી ભાગી ગયા હતા. બાદમાં કોઈએ આ વૃદ્ધને સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. 4 બાળકોના પિતાને આ જમાનાના પુત્રોએ કળયુગનો અનુભવ કરાવેલ હતો. વડવે ધોરણ મળશે આ પાછી બેઠા તો થોડી हो गई तो चाय कटी थी बरोबर तो ये मुखे लकड़ी खड़ी मारी लाव भी मुझे पारो मारते चाय कर दो चलो खड़ी चलो करो दे ने ये खड़ी ने घा के मुंह माथे तो वो थडो अहीं ने पाछो आने करते बे लकड़ी एकड़ी है ये लगी है એટલે બે ये है वडो तो भाव फेरो थे वो तो सजीरो है ये वेचटे मजूरी करी दो आना न तो रे बतरे में आना और बैंक में रखे 8-9 हज़ार असांग नहीं ने. કચ્છના સફેદ રણમાં ફરવા આવેલા પ્રવાસીઓને નડ્યો અકસ્માત, જેમાં અંદાજે 17 જેટલા લોકો ઘાયલ થયા. મુંબઈથી કચ્છના સફેદ રણમાં ફરવા આવેલા પ્રવાસીઓને ધોરડો પાસે અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતમાં 17 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થયેલ હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા પ્રવાસીઓને 108ની મદદથી ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘાયલોમાં વધારે પડતી મહિલાઓનો સમાવેશ થયેલ હતો. આમાં કમલેશભાઈ મગન, જીતેન્દ્રભાઈ કાંજી, પ્રીતિબેન, કાજલબેન, માનસીબેન, બીનાબેન વગેરેનો સમાવેશ થાય છે. આ અકસ્માતની મળતી વિગતો અનુસાર ટ્રેક્સ વાહનનું ટાયર ફાટતા આ અકસ્માત થયો હતો. તો વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે. લોકો 25 જણ ઓલી વેનમાં જતા હતા ને વેન આખી પલટી થઈ ગઈ. હા બધા અમે લોકો હતા. હા ઓલી મોટી આવે ને એકદમ મોટી તુફાન ગાડી બોમ્બેજી બસ હમણાં અડધો કલાક થયો છે, અડધો-પોણો કલાક પહેલા. એ હવે આઈડિયા નથી, નામ તો નથી ખબર આખું એરિયાનો મને. અંજારમાં ગંગા નાકે ભારત પેટ્રોલિયમ પંપમાં ડીઝલ ખાલી કરતા ટેન્કર નંબર GJ12W 8792 નંબરનું ટેન્કર ડીઝલ ખાલી કરતું હતું ત્યારે ધડાકા સાથે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. નગરપાલિકાના ફાયર ફાઈટર આવીને આગ બુઝાવી હતી. એક યુવાન ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરાયો. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. દિલ્હીને મળી ગઈ આમ આદમી પાર્ટીની સરકાર. અરવિંદ કેજરીવાલ સહિત 6 મંત્રીઓએ લીધા શપથ. પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેતા ફારૂક શેખનું હાર્ટ એટેકના કારણે 65 વર્ષની ઉંમરે મૃત્યુ થયું. આંધ્રપ્રદેશની નાંદેડ એક્સપ્રેસમાં ભીષણ આગ, 23 લોકોના મોત, અન્ય ઘાયલ. અમેરિકાએ ઈરાકને આપી હેલફાયર મિસાઇલો, આતંકવાદનો સામનો કરવા અપાશે ડ્રોન. શપથ લીધા બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે લોકોને રિશ્વત ન લેવાની કસમ અપાવી. દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલે સંભાળ્યું કામ, મનીષ સિસોદિયા બન્યા શિક્ષા મંત્રી. આદર્શ ઘોટાળામાં કોંગ્રેસની ચૌહાણ સરકાર આરોપી નેતાઓને બચાવી શકતી નથી, રાહુલ ગાંધીએ જણાવ્યું. અમે સરકારની પરિભાષા બદલી નાખશું, દરેક વ્યક્તિ સરકાર બનશે, અરવિંદ કેજરીવાલનું નિવેદન. કચ્છનું નલિયા 6 ડિગ્રી ઠંડીથી થરથરી ઉઠ્યું. કચ્છમાં માર્ગ અકસ્માતથી 2 જિંદગી રોડાઈ, 2 જણ ઘવાયા. આવનારા 5 વર્ષોમાં આપણો દેશ સોને કી ચિડિયા બનશે, અરવિંદ કેજરીવાલનું નિવેદન. અંજારના પેટ્રોલ પંપના ટેન્કરમાં આગ લાગતા નાસભાગ. ભુજ રેલવે સ્ટેશને પ્રવાસીઓની સુવિધાર્થે લગેજ ટ્રોલી મુકાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ પટેલ ભાજપમાં જોડાયા. ગાંધીનગરમાં મળેલ પ્રદેશ ભાજપ હોદ્દેદારોની બેઠકમાં લોકસભા ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરાઈ. ધ્રોબાણા સીમમાં ગૌહત્યાના બનાવથી પોલીસની દોડધામ. ડુમરામાં બોગસ દસ્તાવેજ બનાવી ખેડૂત ખાતેદાર બની જતા પિતા પુત્ર સહિત 5 સામે ફોજદારી દાખલ. લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર આદર્શ શાસ્ત્રી 1 કરોડની મસમોટી નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. તૂટેલા હાડકા સાધવા માટે નવી પેન જેવી 3D પ્રિન્ટિંગ પદ્ધતિ મુજબ કામ કરતી ડિવાઇસ શોધાઈ. સ્ટ્રોકના દર્દી માટે વિડીયો ગેમ આશીર્વાદરૂપ, એક અભ્યાસનું તારણ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.